જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો આ વિડીયો એ ટોપિક ઉપર જે ગઈકાલે 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ હતું એ નિમિત્તે કે જ્યારે મોદી સાહેબ દ્વારા દિલ્હીની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી. આ જાહેરાતનો ફાયદો એ જે કંપનીઓ જે માર્કેટની અંદર લિસ્ટેડ છે અને આપણે રોકાણકારની દ્રષ્ટિએ આ કંપનીઓને આપણે એક ફાયદો મળી શકે કે જે એક સારું એવું રિટર્ન મેળવી શકે. એક વસ્તુ ખાસ ચેક કરજો મિત્રો કે જે ભૂતકાળની અંદર જે કંપનીઓ ઉપર કે જે ક્ષેત્રની અંદર ગવર્મેન્ટનો સપોર્ટ મળ્યો છે એ કંપનીઓ અત્યાર સુધીમાં સારું એવું પરફોર્મન્સ આપી શકી છે. એમાં નાની કંપની હોય કે બહુ મોટી કંપની હોય, બીઈએલ નાની એવી બીઈએલ હોય કે નાની એવી કંપની તમે જોશો તો એસ્ટ્રા માઇક્રો છે, એ સિવાયની ઘણી કોઈ ડિફેન્સની કંપની હોય. કહેવાનો અર્થ એ છે કે જ્યારે જે પણ ક્ષેત્રને ગવર્મેન્ટનો સપોર્ટ મળતો હોય તો એ કંપનીઓ ભવિષ્યની અંદર સારું એવું તમને રિટર્ન આપી શકે. તો આજના આ વિડીયોની અંદર આ 5 મોટી જાહેરાતો ઉપર આપણે નજર મારશું કે જે જાહેરાતને સામાન્ય રીતે તમે સમજશો અને એ કઈ કંપનીઓ છે કે જે કંપનીઓ તમને ભવિષ્યમાં સારું એવું રિટર્ન આપી શકે. ખાસ એ સૂચના જોઈ લેજો મિત્રો કે ડિસ્ક્લેમર શરૂઆતમાં આપેલું છે. કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બનાવ્યો છો. વિડીયોથી તમને કોઈ માહિતી મળે છે, જાણવા મળે છે તો કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. તો પહેલી મોટી એવી જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી કે 1 કરોડ યુવાનોને એઆઈની તાલીમ આપવામાં આવશે કે જે આ 1 વર્ષનું લક્ષ્યાંક સાથે ગવર્મેન્ટ દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી છે. આ બહુ મોટી જાહેરાત કે એઆઈ ક્ષેત્ર ઉપર આપણું ઇન્ડિયા ઘણું એવું પાછળ છે કે વિશ્વના ઘણા એવા દેશો છે કે એઆઈ ક્ષેત્ર પણ ઘણા આગળ કામ કરી રહ્યા છે અને આપણે એઆઈ ક્ષેત્રની અંદર પાછળ છે. ત્યારે આ યુવાનોને તાલીમ આપવા માટે કે જે કંપનીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી હોય કે જે કંપનીઓ એનું ઇન્ફ્રા ક્ષેત્રે કામ કરતી હોય, જીપીયુ ક્ષેત્રે કામ કરતી હોય, આ સિવાય ડેટા સેન્ટર ઉપર કામ કરતી હોય, ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઉપર કામ કરતી હોય, આ ક્ષેત્રની કંપનીઓને મોટો ફાયદો મળે. આ ક્ષેત્રમાં કઈ કઈ કંપનીઓ કામ કરી રહી છે? બહુ જ અગાઉ આપણે વાત કરી કે જ્યારે સારા એવા ભાવની અંદર ખરીદવા માટેની આ કંપની ધ્યાનમાં રાખી શકાય એવો ભાવ હતો એવી નેટવેબ ટેકનોલોજી. આ કંપની પણ સારું એવું આ ક્ષેત્રે ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં એમાં કામ કરી રહી છે. સાથે બીજી જીપીયુ ક્ષેત્રે પણ આ કંપની સારું એવું કામ કરી રહી છે, E2E નેટવર્ક્સ, કે જે આ કંપની પણ આ ક્ષેત્રમાં કામ કરી છે. આ જ કંપનીની અંદર સારું એવું હોલ્ડિંગ ધરાવતી બીજી એવી કંપની કે જે લાર્જ કંપની છે આપણે ભારતની L&T, કે જે કંપની પણ આ ક્ષેત્રની અંદર પણ ઓલરેડી એઆઈ ક્ષેત્રમાં પણ પોતાનું કામ કરી રહી છે. ઓલરેડી એક વસ્તુ ખાસ એવી ધ્યાન રાખજો, L&T ગ્રુપની એક બીજી કંપની પણ સબસિડરી છે L&T વ્યોમ, કે જે માર્કેટની અંદર લિસ્ટેડ નથી પણ એના માટે આપણે L&Tને ઓછરીસમાં રાખી શકાય. કે જે આ બધી કંપનીઓ ઉપર જે વાત કરશું એ કંપનીઓ બધી ઓલરેડી વેલ્યુએશનની અંદર બહુ ઘણી એવી મોંઘી છે. આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં રાખજો. આ સિવાય બીજા નંબરની જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કઈ કરવામાં આવી કે ભારત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર 2.0 ઓલરેડી શરૂ છે કે એને વધુ વેગ આપવા માટે આવનારા સમયની અંદર હજુ બીજા નવા પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. આ ઘણી એવી મોટી જાહેરાત છે એઆઈ ક્ષેત્રની અંદર. અને હવે સેમિકન્ડક્ટર ઉપર, સેમિકન્ડક્ટર ક્ષેત્રે કઈ કઈ કંપનીઓ કામ કરે છે કે જે આ કંપનીઓને આવનારા સેશનની અંદર પણ ધ્યાનમાં રાખી શકાય કે જે સેમિકન્ડક્ટરની અંદર કે જે મેન્યુફેક્ચરિંગ, આ સિવાય ટેસ્ટિંગનું કામ, પેકેજિંગનું કામ, આ સિવાય એની ઉપરની જે ટેકનોલોજી બેઝ ઉપરનું કામ છે આ કંપનીઓ જે કામ કરી રહી છે. આ સિવાય ઓસટ ફેસિલિટી પૂરી પાડતી હોય એવી કંપનીઓ, દાખલા તરીકે કૈંસ ટેકનોલોજી છે, સીજી પાવર છે, પેકેજિંગ ક્ષેત્રે કામ કરતી હોય અને ચીપ લેવલની ક્ષેત્રે પણ ટેસ્ટિંગ લેવલે પણ કામ કરતી હોય મોસ્ટચીપ, કે જે કંપની, અને આ સિવાય ASM ટેકનોલોજી, કે આ બધી કંપનીઓ છે. L&T છે, L&T ગ્રુપની, ટાટા ગ્રુપની કંપનીઓ છે જે પણ માર્કેટમાં લિસ્ટેડ છે નહીં, કે આ બધી જ કંપનીઓને પણ એક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. આ કંપનીઓ જો આવનારા સમયની અંદર તમે વિચારતા હો લાંબા ગાળા માટે તો જ આ કંપનીઓને ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ એ ખાસ યાદ રાખજો કે આ બધી જ કંપનીઓની અંદર વેલ્યુએશન ઘણી એવી હાઈ જોવા મળી છે. ત્યાર પછીની ગવર્મેન્ટની ત્રીજા નંબરની જાહેરાત કે 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરની ક્ષમતા સુધી પહોંચો, કે જે આ લક્ષ્યાંક ઘણું મોટું છે. અને પણ હાલની દ્રષ્ટિએ આપણું લક્ષ્યાંક કે કેટલા ગીગાવોટની ક્ષમતાએ આપણે કામ કરી રહ્યા છીએ તો 8.70 ન્યુક્લિયર પાવરની ક્ષમતા, ગીગાવોટની ક્ષમતા ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. કે આ ક્ષમતા સુધી પહોંચવાનો એક ટાર્ગેટ માટે જે કંપનીઓ આ ક્ષેત્રમાં ન્યુક્લિયર પાવર ક્ષેત્રે કામ કરે છે એવી પહેલી નંબરની કંપની મગજમાં આવતી હોય મિત્રો, ધ્યાનમાં આવતી હોય તો BHEL,
કે જે આ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટની ફૂલી ગવર્મેન્ટ કંપની સારું એવું કામ કરી રહી છે. આ સિવાય ટાટા પાવર છે, એલએનટી ગ્રુપની એલએનટી છે, પછી પાવર ગ્રીડ છે અને પાવર ઇન્ફ્રા પૂરું પાડતી હોય આ પાવર ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, અદાણી પાવર, અદાણી એનર્જી, આ બધી અદાણી ગ્રુપની પણ ત્રણ કંપનીઓ જે એનર્જી ક્ષેત્રે કામ કરી રહી છે કે આ કંપનીઓ પણ ધ્યાનમાં રાખી શકાય. આ સિવાય એનટીપીસી છે કે જે પણ કંપની ગવર્મેન્ટ કંપની છે કે જે આ ક્ષેત્રની અંદર પણ એક સારું એવું કામ કરી રહી છે. તો આ ત્રીજી મોટી જાહેરાત કે ન્યુક્લિયર પાવર ક્ષેત્રે 100 ગીગાવોટ સુધી પહોંચવાનું એક લક્ષ્યાંક ગવર્મેન્ટનું આપેલું છે કે આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખી શકાય. ત્યાર પછીની ચોથા નંબરની ગવર્મેન્ટની એક મોટી જાહેરાત પણ કરવામાં આવી કે ક્રિટિકલ મિનરલ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધુ બને કે જે મિનરલ્સ છે જે સેમિકન્ડક્ટર, EV, AI ક્ષેત્રે તમામ ક્ષેત્રે એના રો મટીરિયલ તરીકે ઉપયોગમાં આવે છે કે જે રિન્યુએબલ એનર્જી માટે પણ એક સારો ફાયદો બની શકે કે જે મિનરલ્સ છે દાખલા તરીકે લિથિયમ, કોબાલ્ટ, નિકલ, કોપર કે જે રેર અર્થ મિનરલ્સ ઉપર કામ કરતી કંપનીઓ છે કે જે કંપનીઓને પણ સારો એવો ફાયદો મળી શકે એમ છે. આમાં ઘણી કંપનીઓ ઓલરેડી સારો રિટર્ન તમને 2025ના વર્ષમાં આપેલું છે, 26ની શરૂઆતમાં પણ અત્યારે પણ આપી રહી છે. દાખલા તરીકે ટાટા સ્ટીલ, NMDC, હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો કે જે આ બધી કંપનીઓ રેર અર્થ ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહી છે. આ કંપનીઓને પણ આપણે વોચ લિસ્ટમાં રાખી શકાય. ઓલરેડી આ કંપનીઓ રિટર્ન આપેલું છે. આ વસ્તુ આ કંપનીઓમાં ખાસી એવું ધ્યાન રાખવા જેવું છે. ત્યાર પછીની 5ના નંબરની ગવર્મેન્ટની એક મોટી જાહેરાત કે જે ઓલરેડી આ ક્ષેત્રની અંદર અલગ અલગ જાહેરાતો આપણને જોવા મળતી હોય કે અલગ અલગ ઓર્ડર પણ જોવા મળતા હોય છે. આ સિવાય વર્લ્ડ લેવલે પણ ઓર્ડર પણ આ કંપનીઓને મળે છે. એવું ડિફેન્સ ક્ષેત્ર કે ડિફેન્સ ક્ષેત્રની અંદર રક્ષા શક્તિને વધારવા માટે હવે એક્સપોર્ટની અંદર પણ વધારો કરશે. આ એક મોટી જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે કે જેની અંદર ઘણી કંપનીઓ કામ કરી રહી છે. ઓલરેડી તમારા પોર્ટફોલિયોની અંદર પણ ઘણી કંપનીઓ હશે કે આ એક એવી થીમ છે કે જે કન્ટિન્યુ તમને રિટર્ન ના આપતું હોય પણ એકાએક કોઈ પણ જાહેરાત કે કોઈ પણ મોટી ઓર્ડર ઉપર આ કંપનીઓની અંદર સ્પાઇક જોવા મળતા હોય છે. એક થીમ કે જે મોટા સ્પાઇકના હિસાબે 10થી 15% સારો એવું રિટર્ન મળતું, ક્યારેક તો 40થી 50% પણ રિટર્ન તમને મળતી જતું હોય છે. એની અંદર BEL છે, HAL છે, BDL છે. ગઈકાલે આપણે પણ વિડીયોમાં વાત કરી ત્યાં કંપનીએ સારું એવું રિઝલ્ટ પણ આપેલું છે. BDL સોમવારે એના લીધે પણ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આ સિવાય બીજી નાની શિપયાર્ડ ઉપર કામ કરતી કંપની કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, આ જે શિપયાર્ડ ઉપર કામ કરતી અને સાથે બીજું ડ્રોન બનાવતી કંપનીઓ કે જેની અંદર ઝેનટેક, આ સિવાય પારસ ડિફેન્સ કે જે સારા એવા ડ્રોન નું પ્રોડક્શન કરે છે. એક આખી મોટી થીમ ડિફેન્સ ક્ષેત્રની અંદર સબસિડી કહીએ તો એવી ડ્રોન બનાવતી કંપનીઓને પણ એક વોચ લિસ્ટમાં રાખી શકાય કે જે આવનારા સમયની અંદર એક લાંબા ગાળે સારું એવું રિટર્ન આપી શકે. ઓલરેડી જે કંપનીઓ ડિફેન્સ ક્ષેત્રમાં છે એ પણ કંપનીઓ વેલ્યુએશનની અંદર ઘણી એવી મોંઘી જોવા મળી રહી છે. આ વસ્તુ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ સિવાય આવનારું સપ્તાહ છે એ એક માર્કેટ માટે ચેલેન્જિંગ રહેશે. પણ ખુલતો સોમવારની માટે આ જે કંપનીઓ પર વાત કરી છે બધી કંપનીઓને વોચ લિસ્ટમાં રાખજો કારણ કે આવનારા સમયની અંદર આ કંપનીઓ લાંબા ગાળે તો રિટર્ન આપવાની જ છે કારણ કે આ કંપનીઓને ગવર્મેન્ટનો સપોર્ટ મળી રહ્યો છે. પણ આપણા માટે એક રોકાણકારની દ્રષ્ટિએ ડાયરેક્ટ કૂદી ના પડવું જોઈએ. પણ એક વસ્તુ ખાસ ચેક કરવી જોઈએ, કંપનીઓને વેલ્યુએશન કેવી છે, રિઝલ્ટ કોનું કેવું આવ્યું છે, કઈ કંપનીઓ કેટલા પ્રમાણમાં ક્ષેત્રમાં કામ કરી છે, કઈ કંપનીઓ પોતાનો ઓર્ડર છે એ પૂરતા સમયગાળાની અંદર પૂરો કરી રહી છે. એમાંની પ્રાઇવેટ કંપનીઓ જે સરકારી કંપનીઓ છે, HAL છે દાખલા તરીકે, તો એ ઘણી એવી ડિલે એના ઓર્ડર ક્લિયર થતા હોય છે. ઓર્ડર બુક ઘણી મોટી હોય છે. એક વસ્તુ ખાસ એ પણ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ કંપનીઓની ઓર્ડર બુક ઉપર કોઈ પણ કંપનીઓ ચાલતી નથી. ઓર્ડર બુક તો ઘણી મોટી જોવા મળતી હોય પણ એ એક્ઝિક્યુટ થવા માટેનો એક સમયગાળો હોય છે. આ સમયગાળાની અંદર આ કંપનીઓ જો પોતે એક્ઝિક્યુટ કરી શકતી હોય એવી ક્ષમતા એની પાસે છે કે નહીં, કારણ કે એ ક્ષમતા પ્રમાણે જો એક્ઝિક્યુટ થતો હશે તો એની બેલેન્સ શીટની અંદર એનો પ્રોફિટ જોવા મળશે. તમને શોર્ટ ટર્મની અંદર ઓર્ડર મળશે તો એક સ્પાઇક જોવા મળશે, શેરની અંદર જમ્પ જોવા મળશે, પણ એ જમ્પને ટકાવવા માટેનો આ એક બેલેન્સ શીટની અંદર કે એના રિઝલ્ટની અંદર પુનરાવર્તિત થતું જોવા મળવું જોઈએ. આ ખૂબ અગત્યનું છે
કારણ કે કોઈ પણ કંપનીના ઓર્ડર મળવાથી એ શેર કાંઈ 5-8 ગણો ઝીરો થઈ જતો નથી. એના માટે એને ત્યાં ટકવા માટે પણ આ કંપનીઓને એક પ્રોફિટ લઈને બતાવવો પડે છે. તો એટલા માટે ખાસ એવી પણ વસ્તુ ખાસ ચેક કરજો કે જે કંપનીઓ આપણે વાત થઈ છે એ બધી કંપનીઓ પોતાના ક્ષેત્રની અંદર કેવું કામ કરી રહી છે. એટલા માટે એને મળતા ઓર્ડરો ચેક કરવા જોઈએ, એ ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે એ ચેક કરવા જોઈએ, મેનેજમેન્ટ શું કહે છે, મેનેજમેન્ટ પ્રમાણે એ કંપનીઓ ઉપર થાય છે કે નહીં. દાખલા તરીકે કેન્સ ટેકનોલોજી મેનેજમેન્ટ ઘણા સમયથી વીક બેલેન્સ શીટ આવશે કે વીક રિઝલ્ટની વાત કરી છે. આ બધી વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે. આ વિડીયોની અંદર કોઈ પણ કંપની ઉપર વાત કરવામાં આવી છે મિત્રો. કોઈ પણ મારી તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. અમે કોઈ સેબી રજિસ્ટર એડવાઇઝર છે, એની એક એજ્યુકેશન પર્પઝ હેતુથી આ વિડીયોનો બનાવવામાં આવ્યો છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.